जी रहे थे ऑर्गेनिक से डर डर के, इस वीडियो के बाद मार्क्स आएंगे भर भर के। વિદ્યાલુ સ્ટુડન્ટ્સનો બૂસ્ટર બેચમાં મોસ્ટ વેલકમ કે આપણે પહેલા ઓર્ગેનિક કેમિસ્ટ્રીથી સ્ટાર્ટ કરવાના છે. સર, ઓર્ગેનિકના કન્વર્ઝન પરિવર્તન આવડતા નથી, થિયરી યાદ રહેતી નથી, પ્રક્રિયાઓ સમજાતી નથી, એ બધી જ ટેન્શન તકલીફ બધી જ આપણે દૂર કરી દેવાના છે. એટલે સૌથી પહેલા ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચેપ્ટર 6, 7, 8, 9 એ 4 ચેપ્ટર જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે પહેલા જ કચ્ચર ઘણ. તો આજનું આપણું સ્લોગન છે હવે નેક્સ્ટ 1 મહિના સુધીનું, અબ ઓર્ગેનિક કા ડર ખતમ. પહેલા આ જે પ્રક્રિયા છે ને, જોવામાં એકદમ લોલીપોપ લાગે છે, પણ સૌથી અઘરો, સૌથી કામનો, સૌથી ગુંડો આ છે. ફોસ્ફરસ હેલાઇડ સાથે આ બધા પણ થિયરીમાં લગભગ પૂછાવાના નથી. મોસ્ટ ઓફ દર વખતે આઈએમપી છે એમસીક્યુ માટે જ, એટલે તમારે ટીક કરી લખી દેવાનું કે ફોર એમસીક્યુ. બરાબર? આ બહુ ઇઝી છે કે ભાઈ અહીંયા 2 બીઆર છે, 1 બીઆર આને આપી દો, 1 બીઆર આને આપી દો. હું બીઆર બોલું છું, જોજો પાછા બીઆર સમજતા નહીં. 1 બીઆર આને, 1 બીઆર આને. માર્કો-નિકોનો નિયમ. બરાબર? માર્કો-નિકોને આપણે શું કહીએ છીએ? મારો કહું કે ના કહું. ગુજરાતી પિક્ચર છે, મારો કહું કે ના કહું, માર્કો-નિકો. હા, હું જો ગુજરાતી પિક્ચર બનાવીશ ને, જો મને ગુજરાતી પિક્ચરના હીરો તરીકે હશે, પહેલું જ પિક્ચર આપણું આ હશે, મારો કહું કે ના કહું. સાહેબો 1.25 લાખનો. આનાથી પણ અઘરા પેપરમાં કેવું આવે કે આ પ્રક્રિયા આપી હોય, અહીંયા જે એક્સ પદાર્થ બને છે ને, એ એક્સ પદાર્થના મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન તમારે માત્ર 10-20% એફર્ટ આપવાનો છે, બાકીનો બધો એફર્ટ તમારી પાછળ મારો હશે.